લૌકિક મળે ભાગ્ય, અલૌકિક મળે સૌભાગ્ય. શ્રીજી મળે ભાગ્ય, વલ્લભ મળે સૌભાગ્ય. જ્યારે મુક્તિ મળે ભાગ્ય, ભક્તિ મળે સૌભાગ્ય. માનવ દેહ મળે ભાગ્ય, વૈષ્ણવ કુળમાં મળે સૌભાગ્ય. ભાગ્ય ને સૌભાગ્યની ઘણી ચર્ચા કરી શકાય. આ બંનેની આકાંક્ષા જીવને છે, ભાગ્યની પણ છે ને સૌભાગ્યની. કારણ કે ભાગ્ય કદાચ કર્મોથી નિર્મિત થાય, પણ પ્રભુની કૃપાથી મળે સૌભાગ્ય. તો યમનાજી બંનેનું દાન કરનારા છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. લૌકિક સામર્થ્ય મળ્યું ભાગ્ય, અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા એ સૌભાગ્ય. અનેક પ્રકાર આંખો મળી એ ભાગ્ય, દર્શન મળ્યા એ સૌભાગ્ય. જીભ મળી એ ભાગ્ય, ભગવત નામ મળ્યું એ સૌભાગ્ય. કાન મળ્યા એ ભાગ્ય, કથા મળી એ સૌભાગ્ય. લાંબુ લિસ્ટ કરી શકીએ ભાગ્ય સૌભાગ્ય. ભાગ્ય ઘણાને મળ્યું છે, સૌભાગ્ય એને મળે જેના પર યમુનાજીની કૃપા હોય. અને સૌભાગ્યના દાત્રી એટલે કે ભાગ્યને સૌભાગ્ય બનાવનારા શ્રી યમુનાજી છે. કારણ કે પિયરનું સુખ એ ભાગ્ય કહેવાય, પતિનું સુખ એ સૌભાગ્ય કહેવાય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને પ્રભુના સુખનું દાન કરે છે. એ સૌભાગ્યની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. એવા અનેક પ્રકારની લાંબી ચર્ચા આપણે કરી શકીએ, પણ સમયને ધ્યાનમાં રાખી આપણે અગ્રસર થઈએ છીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને बात लौकिक तजो, पुष्टि यमने भजो, और लाल गिरधर तब तभी मिले ही. तो केवा छे यमुना जी के बात लौकिक तजो और पुष्टि यमने भजो. यमुना जी ना जયારે ગુણગાન કરવા બેઠા છો ત્યારે બાત લૌકિક તજો. કમથી કમ જો જ્યારે સંસારમાં છીએ, કાર્યોમાં છીએ, ત્યારે તો લૌકિક ચર્ચા થાય છે. કમથી કમ એવું થઈ શકે કે કથામાં, સત્સંગમાં, હવેલીમાં, દર્શનમાં જ્યારે જઈએ એટલે કે પ્રભુના સ્થાનોમાં, પ્રભુ માટે જ્યાં ગયા હોઈએ ત્યાં બને તો લૌકિક વાતોનો ત્યાગ કરીશું. બાત લૌકિક તજો, બને તો પ્રયાસ કરજો. જ્યારે જ્યારે હવેલીમાં જાઓ, સત્સંગમાં બેઠા હો તો પ્રભુ આગળ ઘરે પણ વિનંતી કરવી કે પ્રભુ આખો દિવસ લૌકિક વિચાર ચાલે, કમથી કમ તારી સામે બેઠો હો ત્યારે તો કૃપા એવી કર કે કમથી કમ તારી સામે હું એટલી વાર મને સંસાર યાદ ના આવે, મન મારું કેવલ તારા મારે એવી કૃપા કર. બાત લૌકિક તજો, એ લૌકિકને ત્યાગો. કારણ કે ઘણી વાર છૂટતું નથી, છોડવું પડતું હોય. અને ઘણી વાર ઠાકોરજી છોડાવી દેતા હોય છે. આ સંસારમાં કડવા અનુભવો કેમ થાય છે? ઘણી વાર લોકો કહે ને કે આ બધા સંસારમાં એવા કડવા અનુભવ એ એટલા માટે થયા છે કે તમને ન ભાવે એટલા માટે. હવે કડવી વસ્તુ આપણને કોઈ ચખાડે તો આજ પછી નહીં ખાઈએ, બહુ કડવું લાગે, આપણે લાગે ને એમ. સંસારે કેટલી વાર કડવાશનો અનુભવ કરાવ્યો, ખબર નહીં, આપણો સ્વાદ છૂટતો જ નથી. દરેક કોળી એક વિચાર આવે, આ તો ગળ્યો જ હશે હો. આટલી વાર કડવાશનો અનુભવ થયો, પણ લીમડાની ડાળને જેટલી વાર કાપશો, નાના મોટા ટુકડા કરશો, પણ ખાશો તો કડવો જ રહેવાનો છે. આ આંબાની ડાળ નથી, એ ડાળ જ લીમડાની છે. ફરક એટલો છે કે જો માણસ, ભગવાન ઘણી વાર આપણા કાર્યોને સાચવી લે અને સંસાર કેટલી વાર દગો આપે. અનેક વાર આપણા વિશ્વાસને સંસારે તોડ્યો છે, છતાંય ખબર નહીં સંસાર પછી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાને કેટલી વાર આપણા વિશ્વાસને રાખી લીધો છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો જ નથી. હંમેશા શંકા, હંમેશા શંકા, ભગવાન પર જ શંકા હંમેશા. પ્રભુ હંમેશા સાચવી લે છે. તમને એમ લાગે કે માંગ્યું ન મળ્યું, સાવ ખોટી વાત છે. અહીંયા જેટલા બેઠા છો યાદ કરો, તમે યુકે આયા ત્યારે યાદ કરો, 2 બેગ લઈને આયા હતા, ખિસ્સામાં 200-500 પાઉન્ડ હશે. અને એ સમય તો 500 પાઉન્ડ બહુ મોટી વાત કહેવાય. મોટા ભાગના 90% લોકોની, અહીંયા જન્મેલા છોકરાની વાત નથી કરતો, પણ જે શરૂઆત વિચાર કરો, તમને જે મળ્યું છે એ તમે જીવનમાં ક્યારેક કલ્પ્યું હતું ખરું કે આવી ગાડીમાં ફરતા હોઈશું, આવા ઘરમાં હોઈશું, આવો પરિવાર હશે, આવી સુવિધાઓ? માંગ્યું ની વાત નથી કરતો. તમને ઠાકોરજીએ માંગ્યું એ નથી આપ્યું, તમે કલ્પનાએ નહોતી કરી એ આપ્યું છે.
ચિંતન તો કરો, વિચાર તો કરો. તમે જે અત્યારે ભોગવી રહ્યા છો ને એ તમે કલ્પનાય નહોતી કરી. સ્વપ્નમાંય નતું વિચાર્યું કે એક દિવસ આ રીતે હું અહીંયા રહેતો હોય. એટલે કોઈ એ ફરિયાદ કરે કે માંગેલું મળ્યું યા માંગેલું ન મળ્યું, બધી ખોટી વાત. કલ્પ્યું નતું એ મળ્યું છે. ઠાકોરજી એ આપ્યું છે તમને. જ્યારે ચિંતન કરીને હિસાબ કરવા બેસશો ને ત્યારે આંખમાંથી આંસુ નીકળશે કે પ્રભુ આ તો મેં માંગવાની હિંમતે નહોતી કરી કે મને થોડી મળે, અને એ તે મને લાઈને આપી દીધું છે. તારો કેટલો ઉપકાર મારા ઉપર. આપણે ક્યારે હિસાબ માંડતા નથી, ખાલી માંગ્યું ના મળ્યું એટલે ખબર નહીં ભગવાન મારી પર છે. અરે નારાજ ક્યાં, 4 હાથ છે તમારા પર. કલ્પના નહોતી કરી એ જીવન ભગવાન આપે છે. અને છતાંય જો ફરિયાદ કરવા જઈએ તો કયા મોડે જઈએ. તો અહીંયા કહ્યું કે બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો. લૌકિક તો ઠાકોરજી સાચવાના જ છે. હવે ભક્તિ નહીં કરો તો ક્યારે? પુષ્ટિ યમને ભજો. કઈ ડેટ ને ટાઈમ? ચલો આપણે બધા ભેગા મળીને એકબીજાની ડેટ લખી દઈએ. ચલો આ દિવસથી હું ચાલુ કરીશ. ક્યારે? હવે નહીં તો ક્યારે? કઈ ઘડીએ? કયા આવતો ને ચાલુ કઈ એનો અર્થ એમ નથી કે તમે કામ ધંધો મૂકીને બધું બસ માળા ફેરવવા ના. બધું જ કરો, પણ ધીરે ધીરે એના પર ભરોસો રાખી વિશ્વાસ મૂકતા જાઓ. એણે જે આપ્યું છે એને આભાર માનતા જાઓ. એ જ કરાવનારો છે અને એ જ કૃપા કરીને આ બધું. જેટલો વિશ્વાસ વધારે અને ભગવાન પર જેટલી શ્રદ્ધા વધતી જાય એટલા જીવનની દિશા બદલાતી જશે. કેમ કરીને એનો આભાર. હું તો ઘણી વાર એટલે જ કહું કે કથામાં હું ઘણી વાર કીધું કે ટીવી આપે 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપે ને ક્યારે થેન્ક યુ ના કહીએ. વસ્તુઓ અને સાધન આપનારના આભાર માનીએ, જેને જીવન આપ્યું એને ક્યારે આભાર નહીં માનવાનો. આ જીવનમાં જેનો ઉપકાર માનવા જેવો છે એનો ક્યારે આપણે માનતા નથી. કારણ કે એનો તો આપણો અધિકાર માનીએ છે. આ બધી વસ્તુ તો મારો અધિકાર હતો. એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને તો એમ લાગે ભગવાન વચ્ચે આવવાનો નથી, એ જ આપનારો છે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, પ્રભુએ તમારું લૌકિક સાચવી લીધું છે, તમે એનું અલૌકિક સાચવી લો તો જીવનની ઘટના ઘટી જશે, બંને બેલેન્સ થઈ જશે. બસ ક્ષણો છે, સમય છે, હવે સમજણ આવી છે તો ઝડપી લો તકોને. એક માળાથી શરૂ કરો. એક યમનાષ્ટકના પાઠ છે અને એ તો મને ભરોસો જ છે જે નહોતા કરતા આ કથા પછી એક યમનાષ્ટક તો બધા કરવાના જ છે. અને બહેનોને બાજુમાં ખૂણી મારવી હોય તો છૂટ છે. જો બાજુમાં બેઠા હોય તો ગમે તે ના મારતા બધા. મૂળ વાત એ છે હવે નહીં તો ક્યારે 5 મિનિટથી. અને એને નાનું માની ના કરતા. આ યમનાષ્ટક છે, યમુનાજીનું નામ છે જે પ્રભુને ગોલોકથી ખેંચીને તમારા ઘર સુધી લઈ આવે એવું આ એક બટન છે. આ દબાવશો ને તે ત્યાંથી દોડતો નીકળશે અને તમારા ઘરના મંદિરમાં આવીને બિરાજી જશે. એવું સામર્થ્ય આ યમુના નામમાં છે. અને જ્યારે આ સામર્થ્યને સમજીને નામ લેશો ને તો એક યમનાષ્ટક પણ બહુ બધું કામ કરશે, ઘણું મોટું કામ કરશે. તમારી એક સાઈન એ 100 પાઉન્ડે કાઢી શકે, 1000 પાઉન્ડે કાઢી શકે, લાખ પાઉન્ડે કાઢી શકે, મિલિયન પાઉન્ડે. એવું હોય કે ના મિલિયન માટે વધારે સાઈન કરવી પડે, લાખ માટે એનાથી ઓછી સાઈન, 1000 માટે એવું હોય? એ જ સાઈન છે ને, એનાથી 100 નીકળે, 1000 ઉપડે, લાખે ઉપડે ને. એમ જ એક વાર યમુનાજીનું નામ છે એનાથી પૂર્ણ પુરુષોત્તમ પોતાના સમગ્ર વૈભવ સાથે તમારા ઘરે આવી જશે. એક વાર લીધેલું નામ, એક વાર નામની તાકાત, એક નામની તાકાત. વિચાર કરો, એમાં કઈ 100 વાર લખવું પડે 100 માટે? જરૂરી નથી. આ એક નામની તાકાત છે. વિચાર કરો, એક લૌકિક નામ આટલું સામર્થ્ય રાખતું હોય તો યમુનાજીનું એવું અલૌકિક નામ, એના સામર્થ્યની તો આપણે કલ્પના નથી કરી. तो बात लौकिक तजो श्री यमने पुष्टि यमने भजो और लाल गिरधर न तब जब ही मिले ही. અને ત્યારે શ્રી ઠાકોરજી આવીને મળશે જ્યારે અલૌકિક ભાવથી અને ભગવદીય સંગ કરત બાત ઇનકી લહે और સદા સાનિધ્ય રહે કેલી મઈ. અને ભગવદીયો સાથે સંગ રહી અને બાત યમુનાજીની કરે. યમુનાજીના ગુણગાન તો કરે પણ મહત્તા સંગની પણ છે. કોની આગળ, કોની સાથે તમે ભગવત નામ લઈ રહ્યા છો?
કારણ કે જેનો સંગ કરશો એનો પ્રભાવ તમારા ભગવત નામમાં. એટલે તો ઘણીવાર સામૂહિક રૂપે ભજવા, સાથે મળીને પાઠ કરવા, આનું કારણ શું? એકલા એકલા કરી લઈએ તો ના ચાલે. કેમ આપણે સત્સંગ મંડળમાં જઈને, હવેલીમાં બેસીને, બધા વૈષ્ણવની સાથે બેસીને ભગવત નામ લેવા? કારણ કે આટલા વૈષ્ણવ બેઠા હોય, કોણ જાણે એમાં કોણ કેવો ભગવદી હોય કે જે અખંડ ભગવત નામ જપતો હોય, એવો ભાવવાળો હોય. એ 25-50 જણ બેઠા હોય, એમાંથી કોઈ એક ભગવદી હોય જે ખૂબ ભગવત નામ લેતો હોય, અને એ આપણી જોડે પાઠ કરી રહ્યો છે, અને એના પાઠના પ્રભાવથી સાક્ષાત યમુનાજી ખેંચાઈને ત્યાં પધારે. અને જ્યારે યમુનાજી પધારે ને ત્યારે એ એક પર કૃપા નથી કરતા, પછી તો આખા પરિકર પર કૃપા કરીને જાય. અને એટલા માટે આપણો ભાવ સાથે લેવાનો એ છે કે મારામાં તો યોગ્યતા નથી, પણ કોઈ ભગવતીની કાનીથી જો ઠાકોરજી કૃપા કરવા પધારશે ને તો એની કૃપાનો પ્રસાદ મને મળી જશે. કારણ કે તમને કોઈ પ્રસાદ આપવા આવ્યું હોય અને એક વ્યક્તિને આપવાનો હોય, પણ કોઈ આપવા આવ્યું તો પછી એકને ના આપે. જેટલા બેઠા હોય, ચલો તમે કણિકા લો, તમે કણિકા, બધાને વાંટે ને એમ કૃપા કરવા યમુનાજી આવે તો એક પર ન કરે, બધાને વાંટતા જાય. એટલા માટે ભગવદીઓના સંગમાં જ્યારે ભગવત નામ લેવાય છે ત્યારે સંગના પ્રભાવથી પણ જીવ પર કૃપા થઈ શકે. આપણે એમ કહેવાય કે મોટું વૃક્ષ હોય એની નીચે નાનું છોડ ઉગે નહીં. એમ કહે કે મોટા વૃક્ષ નીચે નાનું છોડ ન ઉગે, પણ તમે વેલ બની જાઓ ને તો એ વૃક્ષ તમારે પોતાના માથા ઉપર ચડાવીને, પોતાના વૃક્ષ છોડપણાનો અહંકાર છોડી અને દીનતાની વેલ બનીને વીંટળાઈ જાઓ તો એ માથે એમ કોઈ મહાન ભગવતીની સામે આપણે તો તુચ્છ છીએ, કાંઈ નથી, પણ વેલ જેવી દીનતા આવીને ચરણ પકડી લો ને તો ભગવતીઓ આપણને માથે ચડાવી અને ઠાકોરજી કૃપાના અધિકારી બનાવી દે. તો ભગવતી સંગ એટલે શું? વેલને મળેલો વૃક્ષનો સંગ, કે જેના સંગથી એ વેલ બંધાતી નથી, બાંધતી નથી, ટેકો લઈને પોતાનો વિકાસ કરે. એમ આપણે ક્યાં બંધાઈ નથી જવું, પણ એના આધારે આપણી ભક્તિનો વિકાસ થઈ જાય. એ જ તો સંગ છે. એકબીજાના ભાવના સંગથી પ્રભુની પ્રાપ્તિનો પ્રયાસ. तो संग भगवती को रहे, भगवती संग कर बात इनकी लहे और सदा सानिध्य રહે કેલીમય. અને એટલે શ્રી યમુનાજીનું સદાય સાનિધ્ય બન્યું રહે. ભગવતીઓના સાથે સંગ કરવાથી નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમુનાજી સર્વસ્વ જુદે. નંદદાસ કહે જા પર કૃપા શ્રી વલ્લભ કરે, જેના ઉપર શ્રી વલ્લભની કૃપા છે. અન્યોન્ય છે. શ્રી વલ્લભ, શ્રીનાથજી અને શ્રી યમુનાજી એક જ તત્વના ભિન્ન કૃપામય રૂપો છે. એક કોઈ ગુરુ આચાર્ય રૂપે બિરાજે છે, કોઈ મા રૂપે બિરાજે છે, અને કોઈ આરાધ્ય અને સેવનીય રૂપે બિરાજે છે. રસો વૈ સહજ. 6 ગુણ ઠાકોરજીમાં, 6 ગુણ મહાપ્રભુજીમાં, 6 ગુણ યમુનાજીમાં. ત્રણેય ભગવાન છે. ભગવાન એટલે ભગ જેમાં હોય ભગવાન. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ને કહેવાય ભગ. અને ભગ જે ધારણ કરે ભગવાન. તો આ ત્રણેય માટે ચર્ચા આવી. પ્રભુમાં તો છે, મહાપ્રભુજીમાં આપણે બતાવ્યા, જ્યાં સપ્તશ્લોકી નામનો ગ્રંથ ગુસાઈજી અને ષટગુણ બતાવ્યા. યમુનાજી માટે યમુનાષ્ટકમાં અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવ. આ શ્લોકમાં આચાર્યોએ ટીકા લખી, તેમાં 6 ગુણ યમુનાજીમાં છે એવું અર્થઘટન કર્યું. હમણાં વિસ્તારમાં નથી જતો. અનંત ગુણભૂષિત ઐશ્વર્ય, શિવ વિરંચ, મોટા મોટા દેવતાઓ ભજે તો કયું વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, યશ, ઘનાઘન એ યશ છે. કે જેમ વરસાદ વરસે એ નાળા કે સરોવર કે તળાવ ન જોઈએ તો બધા પર સરખું વરસે, આ તો એમનો યશ છે. એ રીતે 6 ગુણ બતાવ્યા આચાર્યો ટીકામાં. એટલે ત્રણેયમાં એ તત્વ બિરાજમાન છે એમ અર્થઘટન કર્યો. તો કહ્યું નંદદાસ જા પર શ્રી વલ્લભ કૃપા કરે. કારણ કે આ માર્ગમાં ફળ વલ્લભની કૃપા વગર મળતું નથી. પુષ્ટિ માર્ગ એ સ્વયંના પુરુષાર્થથી સિદ્ધ થનારો માર્ગ નથી, પણ વલ્લભની કૃપાથી પ્રાપ્ત થનારો માર્ગ. આ માર્ગમાં કૃપા દ્વારા પ્રાપ્તિ, સાધન દ્વારા. જે સાધન માર્ગ હોય ત્યાં પ્રયાસ અને પુરુષાર્થ કામ લાગે, પણ આ કૃપા માર્ગમાં તો કોઈના આશીર્વાદ કામ કરી જતા હોય. અને જ્યારે શ્રી વલ્લભના આશીર્વાદ મળે છે ત્યારે તમારા ઉપર 2 હાથ નહીં
ઠાકોરજીના 4 હાથ હોય છે, 2 પોતાના અને 2 યમુનાજીના, એટલે કે યુગલ સ્વરૂપના આશીર્વાદ મળે. આ ભાવ આપણે ત્યાં તો કહત નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમને જુ સર્વસ્વ દેહી, પોતાનું સર્વસ્વ આપે છે એમ કહી અને આગળના પદને ગાન કરતા હવે સુરદાસજીના પદો, 4 પદો સુરદાસજીના છે. આજે થોડી શીઘ્રતાથી દર્શન કરી રહ્યા છે અને સુરદાસજી કહે, નામ મહિમા એસી જુ જાનો.